નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ડોક્ટર જયનારાયણ વ્યાસ જોડાયા છે. જયનારાયણભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. નમસ્કાર ભાઈ. જયનારાયણભાઈ નો પરિચય આમ તો આપણા દર્શકોને આપવાનો હોય નહીં, પણ જયનારાયણભાઈ મૂળભૂત રીતે ટેકનોક્રેટ છે, લેખક છે અને વિચારક છે. અને આજે જે વાત કરવી છે એ એક જ વાતની અમારી ચર્ચામાંથી એ વાત સ્ફુરી છે કે આ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહે માંડ્યું છે શું કે બધા પક્ષોને તોડીને એમણે પોતાની બહુમતી કરી લેવી છે. મને લાગે છે કે લોકશાહીને આ દેશમાં જીવંત રહેવા દેવી નથી, એવી સ્થિતિ નિર્માણ કરી રહ્યા છે. અને આજે જે વાવડ આવી રહ્યા છે, કન્ફર્મ ન્યૂઝ છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 9માંથી 6 સંસદ સભ્યો, લોકસભાના સભ્યો, એ પણ મોદી સેનામાં જોડાઈ ગયા છે. મોદી સેના હું એટલા માટે કહું છું કે મોદીને ટેકો આપનાર જે લોકો છે એ બધા છે ને મોદી સેનાના સભ્યો છે. પછી એ ચંદ્રબાબુ નાયડુ હોય કે નીતિશ કુમાર હોય કે બીજા હોય, નાની નાની પાર્ટીઓને તો તોડી નાખવાનું અને એમને જે રીતે પજવવાનું એમણે ચાલુ કર્યું છે. ઈડી, સીબીઆઈ, એનડીએ, ઇન્કમ ટેક્સ, આના દરોડા રાજ્યોમાં ચૂંટણી ચાલુ હોય ત્યારે સતત ચાલુ હોય છે. બેફામ બનીને એ આ ખેલ કરી રહ્યા છે. મને લાગે છે કે હવે છે ને નાથ મોરડી વગરના એ થઈ ગયા છે, એવું લાગ્યા વિના રહેતું નથી. અને આવતા દિવસોમાં કેવી સ્થિતિ સર્જાશે, કારણ કે લોકશાહીની જનની ભારતને નરેન્દ્ર મોદી વિદેશમાં જાય ત્યારે મહાત્મા ગાંધી અને લોકશાહીની જનની ભારત એના ઢોલ પીટે છે અને અહીંયા એ લોકશાહીને ખતમ કરવા બેઠા છે. તો જયનારાયણભાઈ, આ બધા પક્ષોને તોડવાની એમણે જે પ્રક્રિયા હંમેશા ચાલુ કરી છે, નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના ટેકે એમની સરકાર આ વખતે ત્રીજી વખતે વડાપ્રધાન બન્યા, કારણ કે એમને બહુમતી તો મળી નહીં. એકમાત્ર જે નેતાએ એમની સામે જોરદાર જંગ ખેલ્યો 2024ની લોકસભાની ચૂંટણીમાં, એનો યશ આપણે રાહુલ ગાંધીને આપવો પડે. અને રાહુલ ગાંધી હવે બીજા પક્ષોને સમજાવી રહ્યા છે કે ભાઈ, તમારો નાશ થઈ જશે જો તમે છે ને લડવા માટે અથવા તો સંઘર્ષ કરવા માટે તૈયાર ન હો. તો હવે એમાંના કેટલા તૈયાર છે, કેટલા વેચાય એમ છે, કેટલા ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને કેટલા પોતાનું અસ્તિત્વ ગુમાવી દેશે એ ખબર નથી. પરંતુ રાહુલ ગાંધી અને કોંગ્રેસ એ તો જાણે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભારતીય જનતા પાર્ટીની સામે જંગે ચડેલા છે. પણ આવતા દિવસોમાં એમનું ભવિષ્ય કેવું હશે એ આમ તો જયનારાયણભાઈ, આપ ભવિષ્યવેત્તા પણ છો, એટલે એની પણ થોડીક ઝલક અમારા દર્શકોને આપ આપો એવો અનુરોધ છે કે આ પાર્ટીઓ તોડીને એમની બહુમતી એ કરવા માંગે છે, તો એમનો ઈરાદો શું છે એના વિશે આપ વિશ્લેષણ કરો એવો ફરીને એકવાર આપને અનુરોધ. જયનારાયણભાઈ. ધન્યવાદ હરિભાઈ. લોકશાહી વ્યવસ્થામાં આપણે સમવાય તંત્રમાં છીએ, જેમાં એક કેન્દ્ર સરકાર છે અને દરેક રાજ્યમાં પાછી રાજ્ય સરકાર છે. ભાવના એવી છે કે જે બંધારણથી વિભાજિત કરેલા વિષયો છે એમાં એક એક્સક્લુઝિવ લિસ્ટ છે જે કેન્દ્ર સરકાર હસ્તકનું છે, સંરક્ષણ છે, ફાઇનાન્સ છે, વિદેશ નીતિ છે. એક રાજ્ય માટેનું લિસ્ટ છે અને એક કન્કરન્ટ લિસ્ટ છે કે જેમાં દાખલા નદીના પાણી એ કન્કરન્ટ લિસ્ટમાં આવે છે. બરોબર. એટલે આ મોટા વિભાજન સાથે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેની સત્તા વિભાજિત થયેલી છે. એના વચ્ચેના આવકના સાધનો કઈ રીતે વિભાજિત કરવા એનું નક્કી કરવાનું કામ નાણાં પંચ કરે છે, જે હમણાં 9મું નાણાં પંચ કાર્યરત થશે. તો એ પરિસ્થિતિમાં એક એવી વ્યવસ્થા ચાલે કે જેમાં સ્થાનિક કક્ષાએ રાજ્ય સરકારો પ્રજાના પ્રશ્નોથી નજદીક હોય, એટલે દરેક આપણા દેશમાં
તમે સવારમાં જો ચંદીગઢથી કે અમૃતસરથી કે ઇવન એથી આગળ છે કાશ્મીરમાંથી ફ્લાઇટ લો તો 7 કે 8 ડિગ્રી ટેમ્પરેચર હોય અને ચેન્નાઈમાં લેન્ડ થાવ ત્યારે 42 ડિગ્રી હોય. આ બાજુ તમે જયપુરથી કે જોધપુરથી ઉડો ત્યારે રણ પ્રદેશ હોય અને મુંબઈમાં લેન્ડ થાવ ત્યારે દરિયો હોય. આટલું વૈવિધ્યપૂર્ણ હવામાન અને વૈવિધ્યપૂર્ણ વસ્તી એ આ દેશની એક ખૂબી છે. આ દેશને કુદરતે ખૂબે આપ્યું છે. આ દેશને અફાટ ઉર્જાના સ્ત્રોત સમૂહ સૂર્યપ્રકાશ દુનિયામાં સૌથી વધારે મળે છે. જી. વરસાદ દરેક જગ્યાએ મોસમ અને મોસમ પ્રમાણેના પાક એ આપણી વિશેષતા છે. એટલે ખરેખર સાચા અર્થમાં સુજલામ સુફલામ મલય જે શીતલામ વાળી જે વાત છે એ સાચી વાત છે. લોકશાહી એટલે શું? લોકશાહી એટલે લોકોની, લોકો માટે, લોકો વડે ચાલતી સરકાર. આ કેન્દ્રવર્તી વિચાર છે. પછી કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, અને એ અનુસાર તદનુસાર બંને વચ્ચેની મર્યાદાઓ નક્કી થયેલી છે. આપણે મારા મત પ્રમાણે ગવર્નરની વ્યવસ્થા જો કાઢી નાખી હોત શરૂઆતમાં તો એ ખૂબ મોટા પાતકમાંથી બચી ગયા હોત. કારણ કે ગવર્નરોએ મોટા ભાગે કેન્દ્રના એજન્ટ તરીકે જ કામ કર્યું છે અને કેન્દ્રએ ધાર્યું તે પ્રમાણેના અહેવાલો આપી અને 356 અથવા એટલે ગવર્નર રાજ્ય લઈ આવવું, અથવા ક્યારેક જેમ દક્ષિણના 1-2 રાજ્યોના ગવર્નરો કરે કે વિધાનસભા પાસ કરે વિધેયક એને મંજૂરી જ નહીં આપી, મૂકી રાખવું. કારણ કે એવું છે કે ગવર્નર અથવા રાષ્ટ્રપતિ એની પાસે આવેલા વિધાયકને કાં તો મંજૂર કરી શકે છે, કાં તો પુનઃ વિચારણા માટે પાછું મોકલી શકે છે, અને ફરી એકવાર પુનઃ વિચારણા થઈને રાજ્યની કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ એને કહે કે ના બરાબર છે, એટલે એને મંજૂર કરવું પડે છે. આનો ત્રીજો રસ્તો કોઈક બ્યુરોક્રાટે આ ગવર્નરોને અને રાષ્ટ્રપતિને શીખવાડ્યો, વિચારાધીન રાખી મૂકવું. એટલે અમર્યાદ સમય સુધી એ પડતર રહે. મને લાગે છે કે લોકશાહીના કોફિનમાં પહેલો ખીલો એ ગવર્નર છે. રાઈટ. અને ગવર્નર થકી કેન્દ્રનો હસ્તક્ષેપ છે. આ પહેલી વાત. ત્યાર પછી કેન્દ્ર સરકાર મજબૂત હોય એ ઈચ્છનીય નહીં, જરૂરી પણ છે. કારણ કે દેશનું સંરક્ષણથી માંડીને વિદેશ નીતિથી માંડીને તમારી જે મોટાભાગની દેશને પડતી નીતિઓ છે, અન્ન સ્વાવલંબન છે, ઉર્જા સ્વાવલંબન છે, જળ સ્વાવલંબન, આ બધી નીતિઓ જો કેન્દ્ર સરકાર મજબૂત ના હોય તો ના કરી શકાય. એટલે કેન્દ્ર સરકાર મજબૂત હોવી જોઈએ. પણ કેન્દ્ર સરકાર એવી પણ ના હોવી જોઈએ કે જે એટલી બધી મજબૂત હોય કે રાજ્ય સરકારોને કામ જ ના કરવા દે. આપણે આજે આ બીજા તબક્કામાં છીએ. આપણી કેન્દ્ર સરકાર મજબૂત છે એનું આપણને આનંદ હોવો જોઈએ કે નિર્ણય લઈ શકવાને સક્ષમ છે, એની પાસે જરૂરી નંબર્સ છે. અને નીતિશ કુમાર તો તમે નામ દીધું પણ હવે હાસ્યામાં ધકેલાઈ ગયા. એ ભારતીય રાજનીતિનો ભૂતકાળ થવા તરફ આગળ વધી રહ્યા છે. હું માનું છું નાયડુનું ભવિષ્ય પણ આ જ હશે. રાઈટ. એટલે માત્ર એક જ પક્ષ સંચાલિત મજબૂત સરકાર હોવી અને એક જ પક્ષના પ્રભુત્વ વાળી સરકાર હોવી, આ બે જુદી વાતો છે. કારણ કે મેં જેમ અગાઉ સમજાવ્યું એમ જુદી જાણીવાળા રાજ્યોને એમણે પોતાની સાથે રાખવાના છે. ક્યાંક દ્રવિડિસ્તાનનો જોક વધારે છે, ક્યાંક બાંગ્લા સંસ્કૃતિ, ક્યાંક પૂર્વોત્તર રાજ્યોનું વળી એથી જુદું છે. અનેકતામાં એકતા. એટલે એ સરકાર મજબૂત કેન્દ્રની હોવી જોઈએ, પણ એવી મજબૂત નહીં હોવી જોઈએ કે જેમ વડના ઝાડ નીચે કશાને ના ઉગવા દે એમ એના નીચે કશું ના થાય. હવે અત્યારે જે ચાલી રહ્યું છે તે એવું ચાલી રહ્યું છે કે શામ દામ દંડ અને ભેદ, એમાં ચોથું શસ્ત્ર બહુ જ ભયંકર છે. એ ભેદનું શસ્ત્ર છે. એ ભેદ થકી પછી એ દંડ સુધી જાય છે.
અને આ બે શસ્ત્રો જ્યાં નથી ચાલે એવા ત્યાં દામ વાપરે છે. 5 કરોડ 10 કરોડ, મહિને 50 લાખ, હપ્તા બાંધી આપો, કોન્ટ્રાક્ટ મંજૂર કરી આપો. એટલે સરવાળે એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક પરિસ્થિતિ કહી શકાય લોકશાહી માટે. એવા કપરા કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. હવે એનું આઉટકમ શું થાય? એના 2 પોસિબલ ફોલઆઉટ થાય. એક તો કોઈ ઇનડેફિનેટ ટાઈમ પીરિયડ, એટલે આપણે ગમે તેટલું ઈચ્છીએ તો પણ અનિર્ણિત કાળ સુધી આપણે રાજ કર્યા જ કરીએ એવું થવાનું નથી. બહારથી નહીં આવે મતભેદો તો અંદરથી આવશે. સુરતમાં 99 કોર્પોરેટરો ચૂંટાયા ત્યારે કાશીરામભાઈને પૂછ્યું હતું કોઈ કે હવે વિરોધ પક્ષ તો રહ્યો જ નહીં, તો પછી વિરોધ પક્ષ એ તો અમારા વાળા જ કરશે. એમ આ રમતમાં સરવાળે કોઈનું ભલું નથી, દેશનું નુકસાન છે. ભારતીય જનતા પાર્ટી એક મજબૂત પાર્ટી તરીકે શાસન સંભાળે, સ્વીકૃત, એમાં કોઈ વાંધો ન હોઈ શકે, લોકો ચૂંટીને મોકલે તો. પણ એ પછી આ જે પ્રકારના પ્રયોગો થાય છે કે અજીત પવાર સામે હોય ત્યાં સુધી એ ભ્રષ્ટાચારી, હેમંત બિસ્વ શર્મા સામે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારનું આખું પુસ્તક લખે, એ ભ્રષ્ટાચારી. કુમારસ્વામી ભ્રષ્ટાચારી. પણ તમારી સાથે શુભેન્દુ અધિકારી સામે તો જાહેર આક્ષેપો કર્યા છે. એટલે એ તમારા સાથે નથી એટલા માટે ભ્રષ્ટાચારી સમજો. તમે તમારી સાથે છે તો પછી પેલી આપણા શાસ્ત્રોમાં માન્યતા છે કે ગંગામાં સ્નાન, યમુનાનું પાન અને નર્મદાના દર્શન માત્રથી મોક્ષ મળે છે. હવે નરેન્દ્રભાઈ મોક્ષ મળે છે. નર્મદાનું દર્શન બંને જણાએ કરેલું છે, અમિતભાઈ અને નરેન્દ્રભાઈ. એટલે બંને મોક્ષના અધિકારી તો છે જ. એટલે એમને કદાચ એવું હશે કે અમર્યાદ સમય સુધી આપણે રાજ કરીશું, દમનની રાજનીતિ કરીશું, ચાલી જશે. ક્યાર સુધી ચાલે એ તો કોઈને ખબર નથી. તમે જ્યોતિષની વાત કરી તો જ્યોતિષનો પાયાનો સિદ્ધાંત એવો છે, જાતકસ્ય કલ્યાણમ. તમારી પાસે તમારો શત્રુ પણ કર્મ અથવા જ્યોતિષ માટે આવે તો એનું કલ્યાણ ઈચ્છીને કરવું. જ્યારે રામેશ્વરની સ્થાપના કરવાની હતી અને સમય વહી જતો હતો, હનુમાનજીને મોડું થઈ રહ્યું હતું, તો રાવણે એ મુહૂર્ત જવા દીધું હોત ને એનો પછી કોઈ અર્થ ના રહ્યો. પણ એને કહ્યું રામચંદ્રજી કે યજમાન ઘડી બીત રહી है, તો એ સ્થાપના કા મુહૂર્ત है. એટલે એને વેળુના શિવ બનાવી અને સ્થાપના કરાવી. પોતાનો નાશ કરવા આવે છે માણસ, પોતાને તહસ વહસ. રાવણ જાણતો નહીં હોય તો છે જ નહીં, એ તો જ્યોતિષનો મહાજ્ઞાતા હતો. કેવો હતો રાવણ તત્વવેત્તા, નવે ગ્રહો નિકટમાં જ રહેતા, હરી સીતા સુજી કુબુદ્ધિ, વિનાશ કાળે વિપરીત. પણ કાળ છે ને એ કોઈને છોડતો નથી. what I'm trying to આખી આ વાર્તા કહેવાનો અર્થ એ તો કે કાળ નથી ભગવાન રામચંદ્રને છોડતો કે નથી રાવણને છોડતો. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, સવારે શું થવાનું છે, સવારે વન જવાનું છે. એટલે ભગવાન હતા, નહીં તો પોતાની જાતને એક્ઝમ્પ્ટ કરી ચૂક્યા હોત કે ભાઈ મને આ કઈ દશરથ વચન આપીને બેઠા એટલે મારે જવું એવું કઈ જરૂર નથી. કાં તો કઈ કઈને જ હાર્ટ એટેક આવી ગયો હોત. પણ નિમિત્ત જે છે એ ફલિત થાય જ છે. અને એટલે અર્જુને કહ્યું કૃષ્ણને કે નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની ચ કેશવ ન ચ શક્નોમ્ય વ્યવસ્થાતો હત્વા સ્વજનમાં હોય. મને આમાં કઈ ભલીવાર નથી દેખાતો. આ અર્જુનના આ જ વાક્યો અત્યારની સરકારને લાગુ પડે છે. નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની ચ કેશવ
ન ચ શક્તો વ્યવસ્થા તો હત્વા સ્વજનમાં આવે. શું થાય છે? વેપતુષ્ય શરીરે મેં રોમ હર્ષસ્વ જાય તે. હા, મને પરસેવો વળે છે, રૂવાડા ઉભા થઈ જાય છે. આ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ નથી લાગતી તમને? આપણને પરસેવો વળી જાય સાંભળીને, રૂવાડા ઉભા થઈ જાય. આ શું છે? પણ આપણા રૂવાડા ઉભા થઈ જાય એમ છે, પણ જેમના રૂવાડા ઉભા થઈ જવા જોઈએ અથવા જેમને ડર લાગવો જોઈએ એ તો જાણે કે તમા વગરના થઈ ગયા છે. નહીં, એવું લાગે છે હરિભાઈ. હું એવું માનું છું કે આજ મોટામાં મોટી જે ભૂલ ખાય છે ને મોટા ભાગના સરમુખ હત્યારશાહો, એ આ જ ભૂલ ખાય છે. કોઈ પણ સરમુખ હત્યારશાહ જુઓ તમે, એ એમ જ માને છે કે હું અમાપ શક્તિશાળી છું, હું મર્યાદ આયુષ્ય સાથે જન્મ્યો છું અને મારી પાસે અમાપ બળ છે. અને પછી હિરણ્યકશિપનો જ્યારે ઉમરા પર બેસીને ભગવાન નખથી ચીરી નાખે છે નૃસિંહ અવતાર, ત્યારે એ નથી દિવસ નથી રાત નથી, ઘર નથી બાર નથી, લોઢું નથી, લાકડું નથી, સવાર નથી સાંજ. એટલે આ આપણા બાપદાદા એવું કે છે કે થોડું કરે અરે ઘણું કરે તે થોડા માટે. અને આમ પણ એવું કહ્યું છે કે અતિશયોક્તિ છે ને એ નુકસાનકારક છે. એટલે અતિ થઈ રહ્યો છે. અને આપણે ત્યાં અતિ, ધારો કે આપણે એમ કહેતા હતા કે ઇમરજન્સી લાદીને શ્રીમતી ઇન્દિરા ગાંધીએ અતિ કર્યો અને એનું પરિણામ પણ એમણે ભોગવ્યું. ઇન્દિરાજી તો મને લાગે છે કે આપના મિત્ર વર્તમાન વિશ્વગુરુ એમના કરતા તો ઇન્દિરાજી અનેક ગણા મજબૂત હતા. મારા તો મિત્ર છે, હું એમનો હિતેચ્છુ છું, હિતચિંતક છું, પણ આપના તો શ્યામ પાડોશી છે. એટલે મારા કરતા આપ એમને વધારે સારી રીતે ઓળખો છો. પણ Indira But Gandhi, it is not a good sign for the democracy, where the parties which are in the opposition are becoming weaker and weaker and weaker, where in general સામાન્ય પ્રજાજન લોકશાહીમાંથી શ્રદ્ધા ખોઈ રહ્યો છે. કારણ મત આપીએ તો શું, ના આપીએ તો શું, એ તો એના એ જ આવવાના જોખમી નિશાની છે. કારણ કે ઇલેક્શન કમિશન ને જે પ્રકારનું સુરક્ષા કવચ એમણે આપ્યું અને જે રીતે છે ને ઇલેક્શન કમિશનની પાસે SIR મારફત વોટર્સના નામ કપાવે છે અને સુપ્રીમ કોર્ટ પણ એમાં છે ને સહી કરે છે. લાખો મતદારો સહી કરે ત્યાં સુધી હરિભાઈ મને વાંધો નથી. સહી કરે ત્યાં સુધી મને વાંધો નથી. સુપ્રીમ કોર્ટ એવું ઓબ્ઝર્વેશન કરે છે કે એક વખત મત નહીં આપે તો શું ફરક પડવાનો છે, આવતી વખતે આપશે. તમે દેટ મીન્સ કે સુપ્રીમ કોર્ટને કાયદાકીય રીતે આ દેશના નાગરિકને પ્રાપ્ત થયેલ મતાધિકાર એક વખત માટે છીનવી લેવાનો અધિકાર છે. એવું બંધારણનો જેમના માથે બંધારણના રક્ષણની જવાબદારી છે એ વ્યક્તિ કે છે. આનાથી વધારે અધપતન કયું હોઈ શકે? એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. અને આપે કહ્યું પહેલા તો રાષ્ટ્રપતિ શાસન લગાવવાને નામે ઢોલ પીટાતા હતા કે કોંગ્રેસના શાસનમાં બહુ જ રાષ્ટ્રપતિ શાસન લગાયા અને અંધભક્તો તો આજે કહે છે કે નરેન્દ્રભાઈએ ક્યારે રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું જ નથી. રાષ્ટ્રપતિ શાસન કરે છે નહીં. અને ઉત્તરાખંડમાં એમણે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લગાડ્યું, ત્યાંની કોંગ્રેસ સરકાર જે હતી એને છે ને ઘેર બેસાડી, ત્યારે ત્યાંના ચીફ જસ્ટિસ, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જોસેફે એને છે ને રદ કરીને જે વાજબી સરકાર હતી, ન્યાયી સરકાર હતી, એને રીએસ્ટાબ્લિશ કરી. એના દુષ્પરિણામ જસ્ટિસ જોસેફે સુપ્રીમ કોર્ટમાં એ જ્યારે ગયા ત્યારે એમની સિનિયોરિટી એમણે ડુબાડી હતી મોદી સરકારે. એટલે મને લાગે છે આપણે અંધભક્તોને તો કોઈ તર્ક હોતો નથી. એમને તો મને લાગે એમનું ઉચ્ચાર પણ મોંએ લાવવાની જરૂર નથી. કારણ કે એ એવા પામર જંતુઓ છે જે મળ મૂત્રના પેલામાં ખદખદી રહ્યા છે. એનો વિચાર કરો ને, એ પણ ધૃણાજનક છે. પણ
પણ હું તમને કહું, મને તો એમ હતું કે સંઘમાંથી સંસ્કાર સારા લઈને આવનારા માણસો એ અમુક ગંદી ભાષા ન વાપરી શકે, પણ અત્યારે તો આપણે ચોફેર જોઈએ છીએ તો એ જ ભાષા વપરાય છે. સાહેબ, એવું કહેવાય છે કે કોઈ પણ માણસના ચારિત્રનું પરીક્ષણ કરવું હોય તો એને સત્તા આપો. સંઘને સત્તા ને પૈસા બે મળ્યા છે, એટલે હવે એમના સાચા રંગ બહાર આવવા માંડ્યા છે. રાઈટ. એટલે સંઘ કઈ બધા ગુણવાનોનો સમૂહ છે એવું તો મેં ક્યારેય માન્યું નથી. એમાં કેટલાક સારા માણસો છે જે સત્કર્મ કરે છે, પણ એ માઇનોરિટીમાં છે. રાઈટ. બાકીના છે એ એમના એકબીજાના એજન્ડા માટે આવેલા છે. જેનારભાઈ, આપે જે એક બહુ સરસ વાત કરી કે નાયડુની પણ આ જ વલે થવાની છે, શરદ પવારની પણ આ જ વલે થઈ, ઉદ્ધવ ઠાકરેની પણ આ જ વલે થઈ. આ બીજા પ્રાદેશિક પક્ષો, મને લાગે છે હવે વારો કદાચ ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવનો છે, કારણ કે ચૂંટણી આવશે ત્યાં પણ. અને બીજું, ઇન્ડિયા ગઠબંધનને મજબૂત કરવાને બદલે આ લોકો જે રીતે વર્તી રહ્યા છે અથવા તો રાહુલ ગાંધીની ઠેકડી ઉડાવી રહ્યા છે, ત્યારે મને ઘણી વખત એવું થાય છે કે આ બધા ભ્રષ્ટ લોકો, કારણ કે શરદ પવાર કઈ બહુ સુચિતાવાળા નથી, ઉદ્ધવ ઠાકરે સુચિતાવાળા નથી, અખિલેશ યાદવની સામે સીબીઆઈના કેસીસ છે, માયાવતી બોલી શકે એમ નથી, તલવાર લટકે છે. આ હમણાં બેન શ્રી જે હારી ગયા, જે ઘમંડમાં હતા કે હારી જ ન શકે, મમતા દીદી, અથવા તો પછી યાદવ પરિવાર, લાલુ યાદવનો પરિવાર. એટલે મને એમ થાય છે કે આ ઇન્ડિયા ગઠબંધનમાં જો આ ભ્રષ્ટાચારીઓનો મેળો એને રાહુલ ગાંધીએ જ એને પ્રોટેક્ટ કરવાના હોય તો રાહુલ ગાંધી જ બદનામ થશે ને આમાં તો. ના, એવું નહીં થાય. એને પ્રોટેક્ટ કરવાની વખત નહીં આવે, એ હવના રસ્તે પડી જશે પહેલા. જે રીતે સ્ટાલિન એમને રસ્તે પડી ગયા. એટલે એ સૌના રસ્તે પડી જશે. એમાં કઈ પ્રોટેક્ટ કરવાનો તો સવાલ નથી હોતો. સવાલ એ છે કે રાહુલ ગાંધી ઇઝ અ વેલ મિનિંગ પર્સન, પણ તમે આપણે બહુ લાંબે શું કરવા જઈએ? તમે જુઓ નેતૃત્વ, સંગઠન. રાહુલ ગાંધીએ જાહેર કર્યું કે ગુજરાતથી અમે ભારતીય જનતા પાર્ટીનું શાસન હટાવવાની શરૂઆત કરીશું. મને લાગે છે છેલ્લા નંબરે ગુજરાત હટ્યો તો સારું. એટલે રાહુલ ગાંધી પોતે સારા માણસ છે, પોતાનું કામ સિન્સિયરલી કરી રહ્યા છે. હું તો એટલા હદ સુધી કહીશ કે એને જે નહીં કરવાના કામો, આટલી બધી તસ્દી લેવાના, પદયાત્રા કરવાના, જોખમ લેવાના, એ પણ એ માણસ કરી રહ્યો છે. આઈ હેવ ધ હાઈએસ્ટ રિગાર્ડ્સ ફોર હિમ. પણ નીચે આ બખડ જંતરો તો દિવસે દિવસે ખરીદ વેચાણ સંઘના સભ્ય થતા જાય છે. સાચી વાત, સાચી વાત. એનું શું? એટલે રાહુલજી કોના વિશ્વાસે લડવા નીકળ્યા છે એ મને સમજાતું નથી. પણ મોદી આ બધી પાર્ટીઓને તોડીને એના ભાગલા પાડીને એનડીએને મજબૂત કરવાની જે કોશિશ કરે છે, તો એનો અલ્ટિમેટ ગોલ શું લાગે છે? અતિ સર્વત્ર વર્જિત. તમારી પાસે ગાડી છે, કાર છે, તમે સેલ મારો છો ને કાર ચાલુ નથી થતી, તો તમે બીજું વાહન શોધશો, મોડા પડશો, કદાચ ફ્લાઇટ ચૂકી જશો. પણ તમે 120 કિલોમીટર 25 કિલોમીટર ઝડપે જાઓ છો ને બ્રેક ફેલ થઈ જાય છે તો ફેટલ થાય છે. પેલો કારમાં બેઠેલો તો મારે છે, આજુબાજુ નિર્દોષ માણસોને મારે છે. હું એવું માનું છું કે ભારતીય લોકશાહીની બ્રેક્સ ફેલ ગઈ છે. એટલે વિરોધ પક્ષો, હું ભારતીય જનતા પાર્ટીને દોષ દેતો જ નથી, એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીને દોષ ક્યાં દેવાનો? વિરોધ પક્ષમાં તમારે એકતા નથી. 12 પૂર્વબિયા 13 ચોક્કા જેવી પરિસ્થિતિ છે. બધા ગળાબૂડ ખરડાયેલા છે. કોક કોન્ટ્રાક્ટ ચલાવે છે, કોક પેલા ટેન્ટ બાંધવાની એજન્સીઓ ચલાવે છે, કોક બીજું કંઈક ચલાવે છે. એ તમે બધા
બરાબર ઘટક 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 રસપાન કરી રહ્યા છો, તો એમાં આપણે ભારતીય જનતા પાર્ટી શું કરવા દોષ દેવાનો, શેના માટે? અને હું નથી માનતો કે જો પ્રજા ધારે તો કોઈ ઇલેક્શન કમિશનના બાપની જીગર છે કે પરિણામો બદલી શકે. પણ પ્રજા જ નિર્માણની પુરવાર થઈ છે. મત આપવા જવું નથી, મત આપવા જવું છે તો ફાલતુ કારણોસર પોતાનો મત આપવાનો. મારી નાતનો છે, મારા ગોળનો છે, મારા ગામનો છે, હિન્દુત્વમાં આશા, જે સલાહ જેમના મા બાપોને, હું એવા માણસો ઓળખું છું જેના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છે અને હિન્દુત્વની વાતો કરે છે. અલા કયા હિન્દુત્વની વાત કરો તમે? હા, તમે તમારો ધર્મ તો એવું કે છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ. તમે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છો અને તમે હિન્દુ ધર્મની વાત કરો છો. ઘેર રોજ નહીને પાણીયારી દીવો કરતા નથી અને તમે હિન્દુત્વની વાત કરો છો. એટલે એના કારણે હરિભાઈ એ બગાડ પછી ક્યાં નીકળે? તો રામ મંદિરના 200 કરોડ રૂપિયા ચોરાઈ જાય. એ સિવાય એની પેલી ચાંદીની, સોનાની ને બધી ઈંટો આવી હતી ને, એ તો ક્યારની પગ કરી ગઈ છે. એ ચંપતરાયને બધી ખબર છે. એટલે આ રામ ભક્તો જે એમના મા બાપને નથી જાળવી શકતા, એ રામની શું ખબર રાખવાના હતા? એટલે મેં તો નક્કી કર્યું છે, કોઈ એક વખત આપણને જય શ્રી રામ કહે તો ભગવાનનું અપમાન નહીં જ થવા દેવાનું. આપણે 2 વખત ભગવાનનું નામ દેવાનું. આપણે જય શ્રી રામ કહે તો કહેવાનું કે રામ બોલો ભાઈ રામ. 2 વખત આપણે ભગવાનનું નામ 2 વખત દેવાય ને. રામના નામનો વેપાર કર્યો છે આપણે તો. એટલે રામ લોકશાહી માટે આ બહુ અત્યંત કપરો કાળ છે અને આ દેશને જે સરદાર સાહેબે વિરાસત આપી એ વિરાસત ડૂબી રહી છે અત્યારે. એમ કહેવામાં જરાય મને અતિશયોક્તિ લાગતી નથી. અને એને એક જ પાર્ટી બચાવી શકે, ભારતીય જનતા પાર્ટી. અને એને એક જ સ્વયંસેવી, સ્વૈચ્છિક, દાનવાંછુ ઓર્ગેનાઇઝેશન બચાવી શકે જે હિન્દુત્વના પહેરેદારો તરીકે આ દેશમાં પોતાની જાતને ઓળખાવે છે, એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. પણ એ પણ હવે તો સુખશાહીબીમાં પડી ગયા છે ને. પણ એટલે એ હવે આમાં એવું છે કે રસહીન થઈ ધરા, દયાહીન થયો નૃપ, નહીં તો આવું ના બને, કઈ માતા ફરી રડી. જી राम के भक्त रहीम के बंदे देख लिए इनके भी धंधे, अपने ही हाथों से अपना बेच रहे ईमान, कितना बदल गया इंसान. સહી વાત, સહી વાત. એટલે ટાઈમ ખૂબ નાજુક છે હરિભાઈ. અને જો આને કોઈ પણ સુધારી શકે તો આ દેશનો નાગરિક જ સુધારી શકે, કારણ કે આ દેશ નાગરિકો માટે છે. એના માટે ભગવાન ઉપરથી નથી આવવાનું. છેલ્લે એક પ્રશ્ન મને થાય છે, કારણ કે ચર્ચા એવી ચાલે છે કે નરેન્દ્ર મોદી એ રાષ્ટ્રપતિ થવા માંગે છે અને અમેરિકી ડેમોક્રેસીનું જે મોડેલ છે, રાષ્ટ્રપતિ સર્વસત્તાધીશ હોય, અથવા ચાઇનીઝ મોડેલ છે, કારણ કે ચાઇનીઝ ડિક્ટેટરશીપ આમ આપણે કહીએ છીએ, ત્યાં પણ 10-15 પક્ષો તો છે, પણ કમ્યુનિસ્ટ પાર્ટીનું જ ચલણ છે અને ત્યાં જનરલ સેક્રેટરીનું જ ચલણ છે પ્રેસિડેન્ટ તરીકે. એવી રીતે નરેન્દ્ર મોદી પ્રેસિડેન્ટ થવા માંગે છે એવું ચર્ચામાં છે. તમે શું માનો છો? જો અમેરિકામાં જે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ ઓફ ગવર્નન્સ છે એમાં વેરી સ્ટ્રોંગ ચેક્સ એન્ડ બેલેન્સીસ છે. પ્રમુખ ધારે એને જ કરી શકતા, એના પૈસા આપવાને અટકાવી દઈ શકે કે આ પૈસા નહીં આપી દે. એટલે ઇફ ધી પીપલ આર સો એનલાઇટન અને ઇફ ધી ક્રોસ checks and balances exist, then there is nothing wrong in adopting the American model, which will turn out to be better than the Prime Minister model, or rather so-called Westminster model. પણ ચાઇનાનું જે મોડેલ છે એ ખતરનાક છે. ત્યાં તો વિરોધી હોય એને ગોળી મારી દેવાની, એ અદ્રશ્ય થઈ જાય, ક્યાં ગયો ખબર ના પડે.
એટલે એ આ દેશમાં નહીં આવે, કારણ કે આ દેશની વૈવિધ્યતા અને માણસો ના વતાયા ત્યાં સુધી સારા છે. બાકી એક વખત એ પુળાએ આગ પકડી લીધી પછી ઓલવવો મુશ્કેલ છે. તો હું બેમાંથી એકેની સંભાવના નથી જોતો. પણ જે રીતે ડિલિમિટેશન જે આ લોકો મંજૂર કરાવવા માંગે છે સંસદમાં, નહીં કરાવી શકે તો સિવિલ વોર થશે. સાઉથ વર્સિસ નોર્થ. હા, ચંદ્રબાબુ, આ દેશના કેટલાક સંવેદનશીલ ઝોન છે જે દેશ સાથે છે, પણ બહુ સંવેદનશીલતાથી એમને આપણે જાળવવા પડે. નોર્થ ઇસ્ટર્ન ઝોન 23 કિલોમીટરનો ચિકન નેક કાપી નાખો એટલે 7 રાજ્યો જુદા પડી જાય. હવે એમની બાજુમાં જ વેસ્ટ બંગાળ આવ્યું, ISI ત્યાં છે, ચાઇના ત્યાં છે, અમેરિકા ત્યાં છે, એટલે આખો મોસ્ટ સેન્સિટિવ બેલ્ટ. બીજી બાજુ લડાખ, જેની સરહદો એક બાજુ પાકિસ્તાન ને અડે છે, એક બાજુ ચાઇના ને અડે છે. એટલે લદ્દાખ થી શરૂ કરીને જમ્મુ કાશ્મીર, પંજાબ, આખો ગોળો એ સંવેદનશીલતાનું બીજું છે. દક્ષિણના રાજ્યો એટલે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ સુધીના. ઓરિસ્સાને હું એમાં નથી કરતો, કે ઓરિસ્સા એ શરૂઆતથી રાજાશાહી રાજ્ય રહ્યું છે અને એનું પેલું નહીં, આપણે ઉત્તર ગુજરાતની ભાષામાં કહે છે કે નહીં 3માં, નહીં 13માં, ને નહીં 56ના મેળમાં, એના જેવું છે. એશારામ વાળો વિસ્તાર છે. પછીના જે ઉત્તરાખંડ અને ઉત્તરાખંડ ને ઝારખંડ ને વિસ્તારો છે, એ વિસ્તારો ગમે ત્યારે they can take to insurgency or they can take armed cudgels. એટલે બહુ મુશ્કેલ પરિસ્થિતિ છે. એટલે અત્યારના સંજોગોમાં જે રીતે પ્રાદેશિક પક્ષોને તોડવાની કોશિશ કરવામાં આવી છે, એ મને લાગે છે દેશ માટે ઘાતક સાબિત થઈ શકે છે. નહીં, એટલે એ લોકો જેને જે તૂટે છે ને એમણે તો તેમને તોડી નાખવા જોઈએ. They should vanish. They are better there rather than here. આ વેચાવ માલને તમે તમારા ગોડાઉનમાં રાખીને શું કરવાના છો? ગમે તે કારણસર જે વેચાવા તૈયાર છે. એટલે વિરોધ પક્ષ એવો હોવો જોઈએ કે જે રિઝનેબલી મોનોલિથિક હોવો જોઈએ, સ્ટ્રોંગ હોવો જોઈએ. અચ્છા, લાર્જર ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. એટલે તમે 100% પ્રમાણિકતા અને પારદર્શિતા શોધતા હશો તો બનવાનું નથી. ઇટ ઇઝ હાઇપોથેટિકલ. પણ it should be reasonably secure, reasonably clear, reasonably, one should always feel that justice is not only done, justice appears to have been done. Yes. આ ફિલિંગ આવી જોઈએ. એટલે આને તમે ને હું ગમે તેટલા આપણે ઈચ્છીએ અને આપણે ગળે વળગીને રોઈએ તો પણ હવે આ તૂટી રહ્યું છે બધું. એટલે યથા શરીરાય વિહાય જીર્ણાની, એ જે ગીતાજીમાં કહ્યું છે તેમ હવે તો નવો દેહ, નવું કલેવર અને નવું સર્જન, એ સર્જન દુનિયામાં ભારતને તોડી નાખશે. Because the world is becoming much more competitive than what it was in 1947. અને આપે જે કહ્યું એ ટ્રમ્પે હમણાં એક સ્ટેટમેન્ટ કર્યું છે, ભારત પર હુમલો થશે તો અમે મદદે આવીશું. જાણે કે હા, એટલે એ જ કહું છું. એ ટ્રમ્પ એમ કહી શકે કે મારા કહેવાથી ઓપરેશન સિંદૂર બંધ રહ્યું. ટ્રમ્પ એમ કહી શકે કે ભારત પર હુમલો થશે તો અમે આવીશું. તો મારા વડાપ્રધાન પાસેથી મારી એવી અપેક્ષા ખરી કે એને એ જ ભાષામાં જવાબ આપે કે જા ગોલકીના, તું પેલા પત્રકાર પરિષદમાં તારા કપડા બગાડે છે ને બંધ કર. ભારતની સેના એ દુનિયાની હાઈએસ્ટ પ્રોફેશનલિઝમ ધરાવતી સેના છે. અમેરિકન સેના છે ને, દે આર 5-star સોલ્જર્સ. એ જ્યાં ગયા ત્યાં એમણે આખું થાઈલેન્ડનું જે કલ્ચર છે, that is gift of Americans. Where in our army we are proud of them. Yes, they are highly professional, capable, daredevils and can deliver.
એન્ડ અપોલિટિકલ. યસ, એટલે તમે આ ટ્રમ્પને તો હવે મને લાગે છે કે એને સન્નેપાત ઉપડ્યો છે. એ હજુ પણ પેલું ઈરાનમાં એનું નાક કપાયું એ સહન નથી કરી શક્યો. યસ, સાચી વાત છે. પણ આપણા પ્રધાનમંત્રીએ મેં કહ્યું છે, મેં મારા એક બીજા પ્રોગ્રામમાં, કે મારા પ્રધાનમંત્રી જે દાડે ટ્રમ્પને એમ કહે છે કે જા ગોલકીના તારું સંભાળ, તારા કપડા પલળી જાય છે પત્રકાર પરિષદમાં, મારી સેના માટે ગૌરવ છે અમને, અને અમને તું શું બચાવવાનો, તું શું મદદ કરવાનો, તારું સંભાળ તારું. એ જવાબ સણસણતો નહીં આપીએ ને ત્યાં સુધી આ બધા જે ફાલતુ આવે છે ને, જેડી વેન્સ ને પેલો એમનો વિદેશ મંત્રી માર્કો રૂબિયો, આ બધા સારા 3% માણસોને એમને આપણા દેશને સલાહ આપવાનો અધિકાર શું છે? આપણે ક્યાં એમને સલાહ આપવા જઈએ છીએ? But they have unfortunately done inroads in our system, આખી સિસ્ટમમાં, કે એમનો રાજદૂત આપણા આર્મી એસ્ટાબ્લિશમેન્ટમાં જાય અને એને બ્રીફિંગ કરવામાં આવે. મને લાગે છે મારા પ્રાઇમ મિનિસ્ટરને બ્રીફિંગ કરવામાં આવે, મારા સંરક્ષણ મંત્રીને બ્રીફિંગ કરવામાં આવે, તો then I can understand. This is a limit to it. This is a limit to, you can't accept this kind of insubordination. But then CIA has a very strong presence in India. True. CIA has a very strong presence in India. Right. And so is Chinese intelligence, and so is Mossad. તો ઠીક હૈ, Mossad તો is part of India. પણ બ્રિટનની જે સર્કલ 6 છે એની પણ બહુ મોટી પ્રેઝન્સ છે આ દેશમાં. પણ CIA અને ચાઇનાના તો રીતસર પેરોલ પર છે આપણા તે લોકો, મોટા રાજનેતાઓ, એમના સંતાનો. આ ડોવાલનો છોકરો બ્રિટિશ સિટીઝન છે, એનો પાર્ટનર છે પાકિસ્તાની છે, એવું સાંભળ્યું છે. એ હોઈ શકે. પછી તો તમે એક વખત તમે આ દેશના નાગરિક જ નથી, જન્મમાં જાઓ ને. પણ એ માણસનો છોકરો જો બ્રિટિશ નાગરિક હોય તો એ તમારા દેશનો મુખ્ય સલાહકાર કઈ રીતે હોઈ શકે? સંરક્ષણને લગતો એના એ કઈ રીતે હોઈ શકે? જયશંકરનો દીકરો ન્યુયોર્કમાં બેઠો છે, ઓબ્ઝર્વર ફાઉન્ડેશનમાં. એમના પત્ની જાપાનીઝ છે. હા, એનો વાંધો નહીં. જાપાનીઝ સ્ત્રીઓ પતિને વફાદાર ને ઘરને વફાદાર હોય છે, બીજું નથી કરતી. ખરાબમાં ખરાબ એક્ઝામ્પલ્સ જે એસ્પિયોનેજ ના આવ્યા એમાં કાં તો જર્મન્સ વેર ઇન્વોલ્વ, ઇઝરાયલ ઇઝ ઇન્વોલ્વ, CIA is involved, KGB is involved, China is involved. How sad it is. આપણે તો એટલા ભોળા માણસો છીએ કે અઠવાડિયા પહેલા બાંગ્લાદેશના વડાપ્રધાન આપણા વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારંભમાં આવે છે અને સત્તા પલટો થઈ જાય છે, તો રોને કોઈ પૂછવાવાળું નથી કે તમે કરો છો શું ત્યાં બેસી. એટલે સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજતિ પંડિતે, આમાંથી અડધું છોડી દઈને અડધું લઈ લેવા જેવું છે. સાચી વાત છે. પણ જયનારાયણભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ભાઈ. તમે જે રીતે યોર ઇન્વિટેશન ઇઝ એન ઓર્ડર. ઇટ ઇઝ નાઇસ ઓફ યુ. અને દર્શકોને એનલાઇટન કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.